હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં અને મજામાં તો છો. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં. અને મિત્રો, હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. બાકી તો ગાઈસ તૈયાર થઈ ગયા છીએ. જો આ બધા તૈયાર થાય છે અને અત્યારે આપણે જવાનું છે હેપી બર્થડેમાં. મારો ભાઈબંધ છે સિકંદર, એના દીકરીનો જન્મદિવસ છે એટલે અત્યારે આપણે જવાનું છે હેપી બર્થડેમાં. વિડીયોમાં બન્યા રહેજો, ફૂલ એન્જોય કરવાનું છે. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બર્થડે વાળાના ઘરે. આજે હેપી બર્થડે ઉજવવાનો છે આપણે. જો કેટલું મસ્ત રીતે હેપી બર્થડે લખી નાખ્યું છે. અને આ તો આપણો ભાઈ ભાગ્યેશ. ગાઈસ ફુગ્ગા બધે લાગી ગયા છે, નીચે ઉપર આજુબાજુ બધે. અને જો આપણો માસ્ટર માઇન્ડ આ જો ને સંદીપ, દર વખતે આપણું ડેકોરેશન કરે છે અને બહુ મસ્ત ડેકોરેશન કરાવે છે. વિડીયો બન્યા રહ્યા છે વ્લોગમાં છેલ્લે સુધી. અને વ્લોગ અમે મસ્ત બનાવવા. તો ગાઈસ હજુ તો ડેકોરેશનનું કામ ચાલુ છે અને ડેકોરેશનનું બધું આ ભાઈ કરે છે. અને એ ભાઈ કરે ને ત્યાં આપણે જવાનું બજારમાં દાબેલી લેવા માટે. કારણ કે બધા જે ગેસ્ટ આવે ને એમની માટે નાસ્તામાં દાબેલી રાખી છે આપણે. દાબેલી પહેલાં આપણે જઈએ અને દાબેલી લઈને આવીએ. તો ગાઈસ દાબેલી લેવા માટે દાબેલી નારિયેળ છે, આપણા બનેવીની દુકાન છે, ત્યાંથી આપણે લેવાની. એક બાજુ બધે થાય છે અને એક કડે અમે જો નાસ્તો ને એવું તૈયાર કરી નાખ્યું છે. દાબેલી નાસ્તામાં છે અને આમાં ચટણી કાઢવાની છે. ટાઈમ નહીં એટલે નાલ લઈએ એટલે ખાઈ એટલે ઘર ભેગા. સૌથી વધારે મહેનત આ સંદીપની છે, કારણ કે લાડકવાયો કાકો છે એનો, તન્નુનો બર્થડે ગર્લનો લાડકવાયો કાકો. અને આ ભાગેશભાઈ આ એના કાકી મોટી બા સોનબા. અને આ બે એના ભાઈઓ લઈ જાઓ રમાડો કરી. આ જો ને યાર ઓલું જો બર્થડે ગર્લના કાકી પેલા ખાવાનું ચાલુ કરી દીધું.